મૈદરપુરા ચાપા બજાર વિસ્તાર નિકટ ફોર્ટ ચોરીનો ગુનાનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી દીધા આરોપીનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા શહેર વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય છે. અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની રાહબરી હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમિયાન મોબાઈલ ફોન ચોરી સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે લાલગેટ વિનેસ હોસ્પિટલ પાસેથી આરોપી મોહમ્મદ ઝૈદ વારિસ અલી પઠાણને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન તે ઘણા સમયથી બેકાર હોય અને પોતાનો મોજ શોખ પૂરો કરવા માટે પૈસાની જરૂર પડતા પોતે ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે અને અગાઉ પણ ચોક બજાર અને લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે અને પાસા તળે અટકાયત પણ થયેલ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.